જે પ્રકારે જોઈ શકાય કે ચૂંટણીનો માહોલ જે પ્રકારે ગરમાયો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી હોય, ક્યાંક ને ક્યાંક આ વખતે મેદાને ક્યાંક ને ક્યાંક આપ પણ જોવા મળ્યું છે. ત્યારે આપણી સાથે કહી શકાય કે રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતા તેમજ જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના મહારથી કહીએ તો પણ ચાલે, અગાઉ પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને હાલ પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે છેડો ફાડી અને ક્યાંક ને ક્યાંક નરસિંહભાઈ દેસાઈ જે છે તે હાલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તો આપણે પહેલો પ્રશ્ન એમને એ રહેશે કે નરસિંહભાઈને ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ફરી કેવું? કોંગ્રેસ મૂળ મારું ઘર હતું અને કોંગ્રેસ પાર્ટીએ પણ મને મહામંત્રી બનાવ્યો અને કોંગ્રેસમાં પણ ક્યાંક અમારા સમાજના આગેવાન ગોવાભાઈ રબારી સાહેબ હતા અને ક્યાંક ત્યાં પણ મારી ઈચ્છા હતી કે સમાજને કામ કરવા માટે આપણે નાના મોટી ચૂંટણી લડવી પડે એવી સમાજની માંગ હતી. અને ત્યારે મને એવું લાગ્યું કે હવે સામાજિક ઝઘડા થાય અને આંદોલન એ જ દરમિયાન ડીસા એપીએમસીની માર્કેટ યાર્ડની ચૂંટણી, એ ચૂંટણીમાં અમારા ગામના બાઈવાડાના માવજીભાઈ રબારી સમાજના આગેવાને અત્યારે ગુજરાતમાં માત્ર એક જ ધારાસભ્ય હજી ચૂંટાયા હતા આ પક્ષ, અને એમને ભારતીય જનતા પાર્ટીએ લીધા. અને જ્યારે માર્કેટ યાર્ડના સહકારનું રાજકારણ આવ્યું ત્યારે મેં આ પક્ષમાં પડ્યો અને હું ભાજપમાં એ મેળવવા નહોતો આવ્યો, પણ ભાજપે એવું કીધું કે જો નરસિંહભાઈ હશે તો મેન્ડેટ પ્રથા જે લાવી હતી એ મેન્ડેટ પ્રથામાં સક્સેસ જશે. તો હું ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક સમરસતા જળવાઈ રહે એના માટે માન્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, હાર્દિકભાઈ પટેલ, ધીરજભાઈ એમએલએ અને પરવીનભાઈ આપણા જે ચાલુ મંત્રી છે ને માવજીભાઈની વિનંતીથી કે આપણે સહકારમાં એકતા જાળવી અને ભરાથી તમે આમાં આવો, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં ઓપક્ષમાં પણ જીતતો હતો. લોકોનો મને પ્રેમ હતો. સહકારમાં મારા એક વખત ભાઈ લડ્યા હતા સૌથી વધારે, એ ટાઈમે અમે કોંગ્રેસની અંદર ભાજપની પેનલમાંથી સૌથી વધારે વોટ આવ્યા. ત્યારે કંઈક રબારી સમાજમાંથી નહીં પણ દરેક સમાજમાં મારો પરિવાર નાતો રહ્યો છે. સાહેબ, આપને શોર્ટમાં કહેવા માંગુ છું, આપણો ટોપિક મેન એ છે કે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં કેમ આવ્યું? ફરીવાર આપ તો જે પ્રકારે યુવા છો, ક્યાંક ને ક્યાંક અગાઉ પણ એવું સાંભળવા મળ્યું છે કે આપ એમએલએના દાવેદાર હતા, જો કોંગ્રેસમાં કાયમ માટે સંકળાઈ રહ્યા હોય તો ભાજપ સાથે છેડો ફાડીને વળી પાછું કેમ કોંગ્રેસ? હું બિલકુલ સ્પષ્ટ કહું છું, મારી 2022માં પણ કોંગ્રેસ પેનલમાં નામ ગયું હતું. પછી અમારા સમાજના યુવાન સંજયભાઈની ટિકિટ મળી અમે સાથે ગયા. પાર્ટીનો લોકોનો જે મતાધિકાર મળ્યો હોય, હું તમે 100% કહું છું, આજે પણ લોકો બધી વિધાનસભા માટે કહેતા હતા. હું વિધાનસભા લડવી, જિલ્લા પંચાયત લડવી કે પંચાયત, મારું ઘર કાયમ માટે પંચાયતના સરપંચથી માંડી અને જોડાયેલું છે. અમે પણ રેલવેમાં નોકરી કરતા ગવર્મેન્ટ સાથે જોડાયેલા હતા, પેન્શન લીધું. ભાજપમાં આવવાનું મારું કારણ એ હતું કે કોંગ્રેસમાં અત્યારે ચૂંટણી લડવાનું કારણ એ છે કે લોકોની માંગ હતી કે દર્શનભાઈ તમારે હવે ચૂંટણી લડવી જોઈએ. હું ચૂંટણી કોઈ લડ્યો ના લડ્યો, હું જાહેર જીવનમાં દરેક સમાજનું કામ કરતો હતો અને કરતો રહીશ. ચૂંટણી તો એક માધ્યમ છે, કદાચ લોકોની માંગ હતી કે ચૂંટણી લડો તમે. બાકી જિલ્લા પંચાયતમાં કોઈ હું ડેલિગેટ બની અને લોકોની સેવા કરો એવું પણ નથી. મને એમને ભગવાને એટલી શક્તિ આપી છે, દરેક સમાજની આજે પણ સેવા કરું છું, સ્કૂલ ચલાવું છું અને અનવેરા બધા ગૌ માતાનું કામ બધી સમાજમાં હું સંકળાયેલો છું. તમારી આ સેવાકીય પ્રવૃત્તિમાં કેવા કરી ચાલે? હું સંસ્થાઓ બક્ષીપંચ હોસ્ટેલમાં દામારામપુરામાં ભણ્યો હતો અને અમારી ડીસા જર્જરિત બોર્ડિંગ હતી. ત્યારથી મને વિચાર આવ્યો મારા ગામમાં મારી માનું નામ રતન જોધનું હતું, મારું ગામ પૂરું ભણે, દરેક સમાજની બેન દીકરી શિક્ષિત થાય. ત્યારે મેં 10 વર્ષથી હાઈસ્કૂલ ચલાવું છું, મારી પોતાની નોન ગ્રાન્ટેબલ, અને મારો જે પગાર આવતો નોકરી એ ટાઈમે પણ હું પગારી શિક્ષકોમાં કે ગામનું શિક્ષણ. હું ગોપાલ સેના રબારી સમાજના સંગઠનના માધ્યમથી હજારો બોટલો બ્લડ એકઠું કર્યું છે. નોણી જેવી સેટરા જેવી ગૌશાળા હોય તો ગૌ માટે જ્યારે આવ્યો હોય ત્યારે પણ કામ કર્યું છે. વાત કોરોનાની આવ્યો હોય ત્યારે પણ વાત કરી છે અને સેવા કરી છે. આજે હું ગામડામાં રહેતો, માટી સાથે જોડાયેલો માણસ હતો, ત્યારે મને લાગતું કે દવાખાને હોસ્પિટલમાં આવે ત્યારે આજે પણ મને કોઈ ફોન કરે, હોટલે આવે ત્યારે ટિફિનની વ્યવસ્થા થાય, નાવા ધોવા રહેવાની સગવડ થાય. એટલા મને આ લોકોની સેવા કરવી ગમી છે. અને આપણે એવું બેસ્ટ કરીએ કે એ કહેવત છે કે રાજકારણમાં સારો માણસ ખસી જશે તો નબળા રાજ કરશે. એ બધી 100% ખબર હતી. એટલે આ વખતે જિલ્લા પંચાયતમાં બધા સારા લોકો લડવા આવ્યા છે અને બધા જીતે છે એવો મને વિશ્વાસ છે. નરસિંહભાઈ, ક્યાંક ને ક્યાંક
મને જાણવા એવું મળ્યું છે અગાઉ આપ સરકારી સર્વન્ટ રહી ચૂક્યા છો, સરકારી નોકરી કરતા હતા, એને જાણવાનું ક્યાંક ને ક્યાંક આપને હાલ જે રાજકારણ તરફનું જે આપનું પગલું છે શું મુખ્ય કારણ રહ્યું? સરકારી નોકરી, મારો પરિવાર એજ્યુકેશન છે, ભત્રીજો ડૉક્ટર છે, મારા દીકરી પણ સાયન્સ ભણે છે, બીજા પણ પરિવાર, હું પણ સરકારી નોકરીમાં લાગ્યો. તો મેં 22 વર્ષ પૂરી નોકરી કરી અને મારા પાછળનું 67 વર્ષે દેવલોક પામ્યા. તો હું કાયદાને માન આપનાર માણસ હતો અને લોકોની માંગ વધુ હતી કે નરસિંહભાઈ તમે હવે ફાધર ઓફ થઈ ગયા છે, તમારું ઘર સેવા સાથે જોડાયેલ છે અને મારી ક્યાંક બદલીઓ દૂર થાય, મારું પ્રમોશન આવે તો જિલ્લામાં હું ના રહી શકું અને સેવા ના કરીશ. એટલા માટે મેં નિર્ણય લીધો કે મારે જો સમાજ સેવા કરવી હશે તો હું સરકારી ગવર્મેન્ટ મેં 22 વર્ષની પૂરી નોકરી વફાદારી સાથે કરી અને મારી નોકરી દરમિયાન પણ ઘણું સારા લોકોનું પોઝિટિવ કામ કર્યું અને હું એ નોકરી દરમિયાન પણ સત્ય સાથે રહી ન્યાય આપ્યો છે અને સરકારના ધારાધોરણ મુજબ પૂરેપૂરો સરકારી લાભ લઈ આજે હું પેન્શન પાત્ર, હું મારા પૂર્વજોનો આભાર માનીશ કે મારી પુણ્ય છે આટલી ઉંમર 19 વર્ષે લાગ્યો અને 42 વર્ષે સરકારી લાભ લઈ પેન્શન પાત્ર નોકરી કરી હું નીકળ્યો. ત્યાંનો મને પણ એવો લાગે છે કે મને મારા જૂનું કોઈ પુણ્ય હશે, બાકી મારી ઉંમરમાં ગવર્મેન્ટ લાભ લેવો એ અશક્ય છે. અત્યારે પેન્શન બંધ છે પણ પૂરો સરકારી લાભ લઈ અને હું સમાજ સેવા મેં મારી નોકરી રેલવે પોલીસમાં કરી હતી. શરૂઆતમાં વડોદરાથી માંડી ગોધરા હત્યાકાંડમાં પણ બંદોબસ્ત કર્યો હતો. એના દરમિયાન મેં અમદાવાદ, અમરેલી, ગાંધીધામ, રાધનપુર, પાલનપુર અને ત્યારે મહેસાણા અમારા વાડીનાથ બાપુના આશીર્વાદ લઈ અને મેં 22 વર્ષથી નોકરી કરી. પેન્શન પાત્ર, સામાજિક જવાબદારી અને ઘરમાં ફાધર ના હોય અને જવાબદારી સમાજની સેવા કરવામાં હોય એટલા માટે મેં નોકરી પેન્શન કરીને મેં નોકરી છોડી હતી અને ગવર્મેન્ટ પૂરો લાભ લઈ ચૂકી છે. કદાચ જનતાને ખબર જ નહીં હોય કે નરસિંહભાઈ નોકરી કરતા હતા, કેવો કરતા હતા, પણ હંમેશા અમે જ્યાં નોકરી કરી ત્યાં વફાદારીથી કરી, તાકાતથી કરી ને નોકરી દરમિયાન આજે હું આપને કહું છું રાજકીય પ્લેટફોર્મ પર આવ્યો છું. ઘણા બધા અધિકારીઓની સામે IPS અધિકારી હોય, PI હોય, પ્રજા માટે હું લડ્યો છું અને ક્યાંક સરકારી અધિકારીઓ દ્વારા મને કનડગત કરી અને હું નામદાર કોર્ટમાં પણ લડ્યો. હું નામદાર કોર્ટમાં પણ જીત્યો છું, સરકારની પ્રોસેસમાં પણ જીત્યો છું અને મને હંમેશા સત્ય સાથે. નરસિંહભાઈ જિલ્લા પંચાયત જીતશે તો મુખ્ય પ્રાયોરિટી કઈ? જનતાના હિતમાં. જનતાના હિતમાં જિલ્લા પંચાયત ચૂંટણી ખરેખર લડવાનો બી વિચાર પણ નહોતો કર્યો. આપ જેમ કહો છો એમ લોકોના મુખમાં છે કે ધારાસભ્ય બનવું અને લોકો એક વખત બનાવશે અને ભૂતકાળમાં પણ અમારા મહેનતથી અને આવતીકાલે પણ હું નથી ધારાસભ્ય માટે ચૂંટણી લડતો. સારા લોકોને રાજકારણમાં ધારાસભ્ય બનાવે અને એ લોકોનો અવાજ બનવો જોઈએ. મારો અભ્યાસ પણ BA LLB, હું અભ્યાસથી બહુ રુચિ આપનાર માણસ છું અને હું જિલ્લા પંચાયતમાં આવીશ તો જિલ્લા પંચાયતની જે સરકારી સગવડો છે એ આરોગ્યની હોય, એ શિક્ષણની હોય, એ પાણીની હોય, એ તાલુકા પંચાયતની હોય, એ તલાટીની હોય, એ VCની હોય, એ ગામની નાની નાની આપણી બાળ આરોગ્ય ચાલતું હોય, એ તમામના કામ માટે અવાજ બનવા આવ્યો છે. અને એટલા જ માટે આ વખતે મને એક ગૌરવ થાય કે જે આજે કોંગ્રેસ પાર્ટીમાં જે ઉમેદવારો લડી રહ્યા છે અને દિશાની જ્યારે વાત કરું ત્યારે રાજુભાઈ જોશી હોય, આજે બધી ઠાકોર હોય, અમારા ખેંગારભાઈ પ્રમુખ હોય, તમે જુઓ છો આજે અમારા કિંમતમાં ધારો ડામરાજી હોય, જે પીનાબેન ઠાકોર હોય, મજબૂત લોકો રાજકારણમાં લડી રહ્યા છે ને એમનું માત્ર જે છે પદની લોકોની સેવા કઈ રીતે આપે. હું 100% કહું કે જે ચૂંટણી જિલ્લા પંચાયતની 5-6 વર્ષ પછી લેટ આવી છે એમાં લોકોને ઘણો અન્યાય થયો છે. લોકો ક્યાં છે અને એટલા માટે લોકોના અવાજ બદલવા માટે, નાના મોટા લોકોના ટોપો કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીમાં એક વસ્તુ છે કે પાર્ટી જીતાડ્યા, લોકોએ જીતાડ્યા નથી. કેટલી સીટ ઉભી થઈ ગયો, 100% કહું છું. અમારા જેવા યોદ્ધાઓ મેદાનમાં આવ્યા છે ને પ્રજા હતી અમારી હાથે થઈ છે. અમારી ચૂંટણી પ્રજાએ ઉપાડી લીધી છે. મારી ચૂંટણી આજે હું કહું છું કે નેસડાની પ્રજાએ ઉપાડી લીધી છે. દરેક 18 સમાજ ઉપાડેલી છે. નરસિંહભાઈ તમે ચિંતા ન કરતા. ખરેખર મને ગૌરવની વાત છે, હું હારવા જીતવા માટે નથી આવ્યો. રાજકીય છે, લોકશાહી છે, દિવાળી જેવું ટાળો છે અને હું આપણા માધ્યમથી પણ કહી દઉં છું ગામે ગામ પ્રેમની સંદેશ આપો. કોમવાદ ભૂલાવવા માટે આવ્યો.
સામાજિક એકતા રાખવા આવ્યો છું અને દરેક સમાજની મારી વિનંતી છે કે નરસિંહભાઈને એક વખત વોટ આપીને જીતાડો અને જિલ્લા બનાસકાંઠાની જનતાને પણ વિનંતી કરું છું કોંગ્રેસનો હાથ મજબૂત કરો તમારા ભાઈ તરીકે દીકરા તરીકે બેટા તરીકે નરસિંહભાઈ હંમેશા. ભાજપના ગઢમાં કબડું પાડશે ખરા? 100% આપને હું કહી શકું રાજુભાઈ કદાચ મારા આવવાથી ફરી કોંગ્રેસ મારો ઘર હતો અને આગેવાનોને પણ યાદ કરીશ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ જ્ઞાનીબેન ઠાકોર સાહેબ લાલસિંહ દેસાઈ સાહેબ અને મારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ વાઘેલા સાહેબ અને ભરતસિંહ વાઘેલા સાહેબના બધાનું એમ હતું કે નરસિંહભાઈ અને એટલા માટે હું કહું છું કે અમારા આવવાથી ભાજપને એમ હતું અને 100% કહું છું કેટલી સીટું બિનરી થઈ ગયું આજે પણ કંઈ ખોટું કરાવે દબાણ આદિ કોઈનું ના કરાવે ખેંચાવે તો સારું છે આજની તારીખમાં ફોર્મ ખેંચવાનું છે બાકી મજબૂતાઈ સાથે ચૂંટણી લડે છે ને કોંગ્રેસ 100% જીતશે ને માર્જિનથી જીતશે કેમ કે લોકો હવે કંટાળે છે ને આ લોકોને બિનરી કેમ બિનરી કરો છો તમે સારા લોકો મેળવો ભાજપે સારા લોકો છે અત્યારે દબાઈ રહે છે ત્યારે મને એવું લાગ્યું કે મારે અવધ પ્રજાનો બનવો છે લોકો તો કહેતા હતા પક્ષને આવો જીતાડશો અમે આવો પણ મારી જૂની પાર્ટી કોંગ્રેસ હતી મારું ઘર હતું વર્ષોથી અમે કોંગ્રેસમાં હતા અને એટલા માટે હું જ્યારે વફાદાર રહ્યો છું તો તમે ચોક્કસ કહીશ તો ભાજપમાં ઘણા લોકો દુઃખી છે તો એમનો પણ અવાજ બનવા આવ્યો છું રાજકીય નેતાઓનો અને પ્રજાનું કામ માટે હું આવ્યો છું ચૂંટણી માત્ર મારી જિલ્લા પંચાયત જીતવું એ પક્ષ નથી પણ જે તાનાશાહી છે જે અમે કરીએ એ જ થાય અને જે નેતાઓ છે એ નેતાઓને થોડો બતાવવા માટે પણ હું આવ્યો છું નરસિંહભાઈ એક મુખ્ય મારો પ્રશ્ન રહેશે કદાચ જો આપ તાલુકા પંચાયત જીતો છો બરોબર જિલ્લા પંચાયત જીતો છો તો ક્યાંક ને ક્યાંક મુખ્ય ખેડૂતોના પ્રશ્ન હોય બેન દીકરીઓના પ્રશ્ન હોય સરકારી યોજનાઓ તો આવે જ છે ક્યાંક ને ક્યાંક તમારું કોઈ અલગથી કોઈ આયોજન હોય તો જો હું ખેડૂતનો દીકરો છું હું તળિયેથી ભણવા ચાલતો ગયો છું મારે દેશી ગાયો રાખું છું એ ભૂતકાળમાં ગાયોનો ભેંસોનો છોડ લીધું છે ખેડૂત શું કહેવાય હું ખેતી કરું છું હું પશુપાલન છું રબારીનો દીકરો છું માલધારી છું 100% હું કહું કે ખરેખર ખેડૂતોને ખાતર હોય તો ત્રાસ હોય અત્યારે ગેસ છે તો નથી મળતું જે ગમે ત્યાં ઇલેક્ટ્રિકવાળા ઠીક છે સોલારો કરો અમને ગમે પણ ગમે તે ધોપલા નાખી દેવા તો એમનો મહેનતાણો આપો છો પણ એનું હું માનું છું ટાવર જેવું ભાડું આપું છું મારા ધ્યાનમાં આવ્યું છે આજે તમે ગૌચરો જુઓ તો ગૌચરોમાં જ્યાં હોય એ લાઇટના ધોપલા ખરેખર કોઈના ખેતરમાં ધોપલા નાખી દેવા કોઈ દબંગગીરી કરી દે કોઈ ગામમાં કોઈ ખેડૂતોને વરસાદ આવ્યો હોય કોઈ ધોન બગડી ગયો હોય બીજું વાવવું હોય એની તો એ ખેડી નાખ્યું હોય તો કે તમારે ફોટા પાડવા છે ભાઈ તમે સહાય આપવાના છો નથી આપવાની ફોટા ક્યાં પાડશે ખરેખર ગ્રામ્ય લેવલે અર્થવ્યવસ્થા સુધારવા માટેનું આવે છે અને ખેડૂતોમાં અત્યારે વાલા દવાની નીતિ સરકાર દ્વારા થાય છે એની માટે હું લડાઈ લડવા માટે હું આવ્યો છું સાહેબ એક બીજો પ્રશ્ન છે કે જે જ્યાંથી આપ જિલ્લા પંચાયત લડી રહ્યા છો ત્યાં ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા રબારી સમાજમાં બંને ચહેરા મૂકવામાં આવે છે શું લોકોનો શું પ્રતિસાદ મળી રહ્યો છે હાલ ક્યાંક ને ક્યાંક તમે ગામડાઓની અંદર લોકસંવાદમાં જતા હશો ડોર ટુ ડોર પ્રચારમાં જતા હશો કેવો પ્રતિસાદ ખરેખર નેસડાની જનતાનો અત્યારથી જ હું આભાર માનું છું હજી આજની તારીખમાં 2-4 ગામો ગયો પણ નથી યુવાનોએ હાથમાં કામ ઉપાડી લીધું છે અને મને કોઈ પૂછે છે રાજુભાઈ કે તમારે ચૂંટણી કોણ લડે છે ત્યારે હું કહું છું કે નેસડાની મારી જનતા લડે છે મારી ચૂંટણી ખરેખર પ્રજા લડે અને મને કહેતા આનંદ આજે આંખમાં આંસુ આવે છે મારા પરિવારે વાયેલો આજે લોકો માથે ઉપાડી લીધું છે જનતાનો આભાર માનું છું કે મેં જીવનમાં આવું જોયું નહોતું કે મને લોકો આટલો પ્રેમ આપશે અને આજે હું માનું છું 18 દલિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય ઠાકોર સમાજ હોય દરબાર સમાજ હોય સુથાર સમાજ હોય માત્ર મને પણ રાજકીય રીતે ક્યાંક આગેવાનોને રોકવા માટેના પ્રયત્નો કર્યા છે હું જો ત્યારે કોંગ્રેસ માટે ઉમેદવાર નહોતો હું જ્યારે કોંગ્રેસમાં આવ્યો છું ત્યારે એ ભાજપના ઉમેદવારોને પણ હું સલામ કરું છું મારી આબરૂ રાખી અમારે ચૂંટણી નથી લડવી નરસિંહભાઈ તમે આવ્યા છો અમારે ચૂંટણી નથી લડવી નરસિંહભાઈ તમે આવ્યા છો એ લોકોને હું નતમસ્તક વંદન કરું છું અને જે પણ અત્યારે મારી સામે ઉમેદવાર લડી રહ્યા છે એ પણ સન્માનીય પણ એમને જોર જબરાથી ઉમેદવાર ઉતારવામાં આવે છે કેમ કે નરસિંહભાઈને રોકવા છે અને જો મારી સામેના ઉમેદવાર છે એમને ભાજપને આપવું હતું તો ઘણા બધા વિકલ્પ હતા હજી બેંક આવે છે બનાસ બેંક મેન્ડેટ આપી સન્માનીય માણસ હતો એમને બેસાડવા હતા
એમને ડેરી ગઈ તો એમને આપવું હતું, અને એમને જો મેન્ડેટ આપવું હતું તો માર્કેટ યાર્ડમાં ભૂતકાળમાં ડિરેક્ટર હતા, તો ભાજપ એમને મેન્ડેટ આપીને એમને સન્માન આપવું હતું. નહીં, રબારી સમાજની માંગેથી નરસિંહભાઈ તમે આવો. અને વરણ જિલ્લા પંચાયતના લોકો પણ કહેતા હતા કે તમે આવો, પણ જો ઠંગારભાઈ ચૌધરી સારા ઉમેદવાર હતા, એમની સીટ બેસતી હતી, એ પણ મજબૂત યુવાન છે, એમને લડવાનું. અને નેસડાના લોકો કહેતા હતા નરસિંહભાઈ તમે અહીં આવો, અહીંયા તમારી જરૂર છે, એટલા માટે હું અહીંયા લડવા ગયો, મારી ટિકિટ ડિક્લેર થઈ ગઈ અને ઘણા અમદાવાદના પ્રયત્નો છે, તમે આવો. હું હંમેશા સત્યવાદી માણસ છું, હું વચનબદ્ધ માણસ છું. મારું બોલ્યા પછી ધડ જાય પણ વચન ન જાય એ વ્યક્તિ હું છું. લોકોમાં યુવાનોનો હું ચહેરો હું છું. આજે હું 100% કહીશ દરેક યુવાનને, જો મિત્રો આજે તૈયાર તમે ન થયા તો પરિસ્થિતિ થશે કે કોઈની હિંમત નહીં. એટલા માટે રબારી સમાજની ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ગૌર અપમાન કરવામાં આવ્યું છે. કારણ કે આટલો મોટો સમાજ હોય અને ડીસામાં એ બેરડી મંડળની ડીસા મંડળની એક સીટ નથી, અને બનાસકાંઠામાં કોંગ્રેસમાં રબારી સમાજની ટિકિટ લેવા તૈયાર નતો, શરમ ભરી. કારણ કે બધો ભાજપમાં આવ્યો હતો, એકબીજાના શરમમાં આવી કહેવાનું કે નથી રમવું. તો સાહેબ આખા જિલ્લામાં ગણી તમને 5-10 ટિકિટો હતી. એ તો નથી આપી. ચલો હું મારી સમાજની વાત નથી કરતો, ડીસામાં સાહેબ ઠાકોર સમાજના એક પણ મજબૂત યુવાનની આજે હું નામ આપીશ. રાજગણજી ઠાકોર હોય, લડાયક માણસ હતો. બચુજી ઠાકોર હોય, લડાયક માણસ હતો, એમને પણ ભાજપ. સાહેબ આદર્શી વાઘેલા દરબાર સમાજથી આવે છે, વરણ સીટમાં આવતા તમે રાજી હતા, એમને પણ એમની ઘરેથી બેનશ્રી માટે ભડત આપી છે. હવે તમે લેડીઝ તરીકે જુઓ તો મજબૂત માણસોને કેવો સંતોષ કર્યો છે. મેં મને લેડીઝ તરીકે આપતા હતા, પણ મેં નક્કી કર્યું હતું મારે પુરુષમાં લડવું છે. એટલા માટે કે મારા ઘરેથી 7 ભણેલા છે, અને 7 ભણેલા હોય તો ભણેલી બાઈ હોય તો કંઈક આગળ વધારી શકે એ સારું છે. આપણે ખાલી પ્રજાના પ્રતિનિધિ થવું હશે. દરેક જોતી સમાજમાં તમે જોશો, દરેક સમાજમાં તમે જોશો ભાજપનો કયો ચહેરો દલિત સમાજમાં હોય કે જે બોલી શકે, લડાઈ શકે, ઠાકોર સમાજ કયો આપો છે, તો એ બધા ચહેરાઓને સમાવેશ કોંગ્રેસ પાર્ટી કર્યો છે. તમને કોઈ ગૌરવ થાય. બ્રાહ્મણ સમાજ હશે તમે આડી જોશી છો. સાહેબ કેટલી આશા અને શું કોંગ્રેસ કેટલી સીટો લાવશે બનાસકાંઠામાં? મને વિશ્વાસ છે લોકોનો અંડરકરન્ટ બહુ જબરજસ્ત છે, અને મને એમ લાગે છે કે ડીસા ની 10 સીટ ક્યાંક એકાદ સીટ થાય, બાકી 10 જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી ડંકાના ચોટ ઉપર. અને તાલુકા પંચાયત ડીસા કોંગ્રેસ બને છે, અને એવી મજબૂત બને છે કે આજે ભાજપ વાળા કદાચ વિચાર્યું જ નહીં હોય કે આટલો મોટો કોંગ્રેસ આવે છે. અને રાજુભાઈ જોશીનો શબ્દ હોય છે કે કોંગ્રેસ કુંભ કરે છે. દર 3-4 વર્ષે અને કુંભ ગુડ અમારા કોંગ્રેસનો એક એક કાર્યકર સાહેબ આજે વળગી પડ્યો છે. અને ભાજપમાં આપના માધ્યમથી કહું છું, શક્તિ કેન્દ્ર ભરૂચના મારા યુવાન મિત્રોને કે તમે પણ થોડા સમજજો, કેમ કે રોજ બેરોજગારી વધતી જાય છે. એટલા માટે આપણું ઘર પરિવાર સાચવજો. હા, આ માધ્યમથી કહું છું, મત જેને આપવો એને આપજો. હું તો કહું છું કોંગ્રેસ પાર્ટીને આપજો, પણ મતદાન અવશ્ય, મતનો અધિકાર કરજો. મતદાર મહેરબાની કરી કોઈ કરોડો રૂપિયા આપે તો મત તમારો વેચતા નહીં. હું આજે ચેલેન્જ મારી દઉં છું. આજે હરીસિંહ ચાવડા મને યાદ આવે છે કે તમે તમારી ચૂંટણીમાં કોઈ મતદારોને લલચાવે ને કોઈ ઉમેદવાર સ્વભાવે તમારો મત સાહેબ કરોડોની કિંમત નથી થતી. ગઈકાલે બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ હતી, તિથિ હતી, ત્યારે બાબા સાહેબને હું ભૂલાદ કર્યો. ખરેખર જો બાબા સાહેબે બંધારણ ના બાંધ્યું હોય તો આજે આ ઉમેદવારો ચૂંટણી ના લડી શકે. હું સ્પષ્ટ માનું છું. અને મને ભારતના અને બાબા સાહેબના અને જે ટાઈમે બલિદાન આપનાર નેતાઓ જે બંધારણ તૈયાર કર્યું છે, બંધારણના માનવાવાળો હું વ્યક્તિ છું. બંધારણ છે આપણા બધા માટે છે, અને મને કોઈ અફસોસ નથી, કોઈ ડર નથી. બંધારણ પર હું ચાલવા વાળો છું, અને સત્ય માટે હું લડાઈ લડવા વાળો માણસ છું. એટલે મને વિશ્વાસ છે પ્રજા આ વખતે 100% મને તો જીતાડે છે, પણ મારો સમાજ, મારો જે અવાજ પહોંચે છે ત્યાં પણ એ કોંગ્રેસ પાર્ટી તો લૂંટી નથી. કોંગ્રેસ પાર્ટીમાં ભૂતકાળ ઘણા બધા કામ કર્યા છે. સમય સંજોગે પરિવર્તન બદલાય. એ ઇન્દિરા ગાંધીને કઈ રીતે ભૂલી શકાય, એ રાજીવજીને કઈ રીતે ભૂલી શકાય, કોમ્પ્યુટર દેવ છે. કોઈ સમય સંજોગો આવે, માણસનો નબળો પડતર આવે, પણ પ્રજાના દિલમાં એવું નક્કી હતું
કે કોંગ્રેસના મજબૂત લોકો બહાર આવે, સમાજના સારા લોકો બહાર આવે, અને હું દરેક સમાજમાં રહેલા સારા સજ્જન લોકોને કહું છું, હવે બહાર નીકળો. આ પવન લોકસભાથી ફૂંકાણો તો બનાસકાંઠા જેમ કહેતો કે ડીસા ભાજપનો ગઢ છે, આ ચૂંટણી અમે માની શકીએ છીએ કે ડીસા કોંગ્રેસનો ગઢ છે. આ પવન સાહેબ લોકોનો પ્રેમ જોઈ ડીસાની જનતાને લોકો યાદ કરે છે, જે બનાસકાંઠાની જનતાને લોકો યાદ કરે છે. ડીસા મોડલ સમગ્ર ગુજરાતમાં ચાલુ થશે અને સમગ્ર ડીસા મોડલ હોજ થશે. ડીસાની જનતાની મારી વિનંતી છે, નગરપાલિકા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, નરસિંહભાઈ બોલે છે તમારા માટે અડધી રાતનું નાના લોકો ફોન કરશે, અને મને ખોટા લોકો હજી કહું છું, મીડિયા કરીને મને બદનામ કરશે. હું સત્ય માટે કહું છું, સોગંદથી કહું છું કે જીવનનો કોઈ માણસનું હિત ખરાબ નથી કર્યો, સમાધાન કરે છે, સાથે રહ્યો છું તમારા ભાઈ. નરસિંહભાઈ, છેલ્લો આપના મત વિસ્તારને તેમજ બનાસકાંઠા વાસીઓને શું સંદેશ છે? હું બનાસકાંઠા જિલ્લાના મતદારો અને મારા દેસડા ગામના મતદારોને હું મળી શક્યો. આ ચૂંટણી નરસિંહભાઈ લડે છે, કોંગ્રેસનો પંજો લડે છે, અને આ પંજાને તમે મજબૂત કરજો. અમે તમારો અવાજ બનશું. મારો જ્યાં અવાજ પાડી રહે છે ત્યાં કોઈ નાત જાત વગર પંજો જીતાડો. ભગવાન રામમાં હું ત્યારે કોંગ્રેસમાં હતો તો મેં ફાળો આપ્યો. ભગવાન રામ અમારા છે, ભગવાન રામ આપ સૌના છે. સનાતન ધર્મને માનું છું, માનવ ધર્મને મારી પહેલી કેસ મૂક્યો. હું માનવ ધર્મને માનવા વાળો વ્યક્તિ છું. એટલા માટે બનાસકાંઠાની, ડીસાની, દેસડામાં આવતા ગામો એ વડાવળ આવતીકાલે મારી ત્યાંથી ચૂંટણી પ્રવાસ છે. વડાવળ, લુરવાડા, સણદ, સોતમડા, સોડિયા, કોઢવા, ઢેઢાલ, કરનાલ નાની, મોટી, બળોદર, ધારીગઢ, દેસડા જૂના, નવા અને સોતમડા જૂના સમય. આ લોકોને પણ મારી વિનંતી છે, આપને હું મળી શકું ના મળી શકું. કોંગ્રેસ વિચારધારાની પણ વિનંતી છે, મારા જે પણ મિત્રો જો બેઠા છે બધાને વિનંતી છે. નરસિંહ હાથી મારું નામ છે એવું લોકો કહે છે, એટલે નરસિંહ હાથીની આબરૂ માટે પંજો જીતાડી દો. હું તમારી તાકાત છું. મારા મિત્રોનો અવાજ જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પહોંચે અને આપણે 26 તારીખે ભારેમાં ભારે મતદાન કરો, કોંગ્રેસમાં કરો. હું તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું, અને આજે જીડીસી ન્યૂઝનો આભાર માનું છું કે આજે આવો ન્યૂઝ ચેનલ મને સામેથી મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો. અને પત્રકાર મિત્રોને કહું છું, આપણો ધર્મ નિભાવો. દરેક સામાજિક આગેવાનને કહું છું, આપણો ધર્મ નિભાવો. એટલે હંમેશા માટે જેને ધર્મ નિભાવ્યો છે, સત્ય કરી છે, એ આ દેશ, રાજ્ય અને ગામ ઉપર શાસન કર્યું છે. અને હું હંમેશા કહું છું, સારા શાસકો આવશે, સારી પ્રજા થશે. એટલા માટે હું વિનંતી કરું છું. આજે એજ્યુકેશનનો સમય છે, આ છે, એટલા બીજી ઘણી બધી વાતો છે હું કરીશ. ઘણી બધી વાતો એના પછી પણ કરીશ, ચૂંટણીમાં આવશે. પણ મહેરબાની કરી મારી કોઈ પણ આપવામાં ના આવે. અને બીજી વાતો, કોંગ્રેસ પ્રજાને જીતાડો. નરસિંહભાઈ તમારો દીકરા તરીકે, ભાઈ તરીકે, ભત્રીજા તરીકે હંમેશા ઉભો રહેશે. મારી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ હોય એની સામે મારી ઓફિસ છે, બાઈવાડા મારું ગામ છે. જ્યારે કહો ત્યારે મને ટેક્સ્ટ મેસેજ કરી, નંબર કરી, અડધી રાતે હું તમારો 108 જેવો ઉભો રહીશ. મને મોટો કરવાની જવાબદારી તમારી છે. તમે એક વોટ આલેલો, હું એક દિવસની મારી લાઈફની પહેલી ચૂંટણી છે, એટલે મહેરબાની કરી વિનંતી કરું છું, કોઈ ભૂલ ચૂંટણી કરી નથી, જાણતા કરી તો માફી માંગુ છું. તમારા દીકરા તરીકે પંજાને વોટ આપી દેસડા જિલ્લા પંચાયત અને સમગ્ર બનાસકાંઠાની તાલુકા પંચાયતે કોંગ્રેસને જીતાડો, એ મારી વિનંતી છે. સૌને જય શ્રી રામ, ભારત માતા કી જય. પહેલા તો નરસિંહભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે કહી શકાય કે હાલ ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ છે, ડોર ટુ ડોર પ્રચાર હોય, આપણે સમય કાઢીને જીડીસી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જે પ્રકારે કહી શકાય છે કે પ્રજાના જે પડતર પ્રશ્નો છે, જનહિતમાં જે કહી શકાય કે અગાઉ પણ હતા, જ્યારે રાજકારણમાં નહોતા એ સમયે પણ જનહિતમાં કાયમ કામ કર્યા છે અને કરશે. જીડીસી ન્યૂઝ સાથે રાજુ કુનડિયા, ડીસા.